નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। તો સુરતના યુવાનો પણ ચોરીના ચડ્યા છે। વાત સામે આવી રહી છે, ચોરીની ઘટના સામે આવી રહી છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, યુવાનો ચોરીના રવાડે ચડ્યા છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતમાં નવયુવાનો પણ ચોરીના રવાડે ચડ્યા છે। બૂટવાલાએ મોબાઈલની ચોરી કરી છે। તો કારકિર્દી બનાવવાની ઉંમરમાં યુવાધન ચોરીના ચક્કરમાં જોવા મળી રહ્યું છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, કોસંબા વિસ્તારમાંથી 18 વર્ષીય યુવાન ઝડપાયો છે। આરોપી અરબાઝ બુટવાલાની ઉંમર માત્ર 18 વર્ષની જ છે અને આટલી નાની ઉંમરમાં જ આ યુવાન ચોરીના રવાડે ચડ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી મોબાઈલની તેને ચોરી કરી હતી। તો બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કારકિર્દી બનાવવાની ઉંમરમાં નવયુવાન ચોરીના ચક્કરમાં જોવા મળ્યો છે। તો કોસંબા વિસ્તારમાં 18 વર્ષીય યુવાન ઝડપાયો છે। મોબાઈલની ચોરી કરીને ઘટના સામે આવી છે। આરોપી અરબાઝ બુટવાલાની ઉંમર માત્ર 18 વર્ષની છે। તો સુરતમાં નવયુવાનો હવે ચોરીના રવાડે ચડ્યા છે। જે ઘટના સામે આવી રહી છે કોસંબાથી, અરબાઝ બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી તેને મોબાઈલની ચોરી કરી છે। કારકિર્દી બનાવવાની ઉંમરમાં યુવાધન ચોરીના ચક્કરમાં ફસાયો છે। તો કોસંબા વિસ્તારમાં 18 વર્ષીય યુવાન ઝડપાયો છે। મોબાઈલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી રહી છે। આરોપી અરબાઝ બુટવાલાની ઉંમર માત્ર 18 વર્ષની જ છે। આ ઉંમરમાં નવયુવાન ચોરીના ચક્કરમાં ગૂંચવાયો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી તેને મોબાઈલની ચોરી કરી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે, સુરતથી બુટવાલાએ મોબાઈલની ચોરી કરી છે। કારકિર્દી બનાવવાની ઉંમરમાં યુવાધન ચોરીના ચક્કરમાં જોવા મળી રહ્યો છે। તો કોસંબા વિસ્તારમાંથી 18 વર્ષીય યુવાન ઝડપાયો છે। આરોપી અરબાઝ બુટવાલાની ઉંમર માત્ર 18 વર્ષની છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી તેને મોબાઈલની ચોરી કરી હતી। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં નવયુવાનો ચોરીના રવાડે ચડ્યા છે। સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે અને ત્યારે હાલ ઉનાળુ વેકેશન ચાલુ થયું છે, જેને લઈને પરપ્રાંતિયો પોતાના વતન ટ્રેન મારફતે જતા હોય છે। જ્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રેલવે સ્ટેશન પર ભાગાદોડીના દ્રશ્યો સર્જાયા હતા અને ત્યારે ભાગદોડના દ્રશ્યો સર્જાતા ભાજપ અધ્યક્ષ CR પાટીલે વધુ ટ્રેનની માંગ કરી હતી। मैं आदरणीय रेलवे मिनिस्टर श्री અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારે ટ્રેનો દોડાવી છે। એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું। એમણે આજે જે સૂચનાઓ પણ આપી દીધી છે, એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે, તો ખોટી ભીડ ના કરે। ભાવનગર નજીક સનેસ પાટિયા પાસે વહેલી સવારે જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં વરસોલા પગપાળા સંઘના 35થી વધુ લોકો પગપાળા રાજપાળા ખોડિયાર મંદિરે જઈ રહ્યા હતા। એક કાળમુખા ટ્રક ચાલકે 7 વ્યક્તિઓને કચડી નાખતા 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 4 ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એકની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો છે, જેને પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
વહેલી સવારે 4 વાગે ભાવનગરનો એક ટ્રક GJ4 6866 ના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ, જે અકસ્માતમાં 3 યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા 4ને ઈજાઓ થઈ ગયેલ. આ અનુસંધાને દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે. રાત્રિ અમારી ગણેશગઢમાં હતી. હવે ઉઘાડા પગે આવતા પદયાત્રિકો હોવાને કારણે રાત્રિએ ચાલવાનું થોડું વધારે પસંદ કરેલું અને ગણેશગઢથી નીકળી સનેશ પોલીસ સ્ટેશનની નજીક આવ્યા અને અમારા 7-8 પદયાત્રિકોના ગ્રુપ પાડેલા હતા. હવે એક ગ્રુપ અમારું ચા પી અને ત્યાંથી આગળ નીકળ્યું અને 5 જ મિનિટની અંદર ખટારાવાળાએ 7 જણને અકસ્માત કર્યો. એમાં 3 જણના ફેટલ થઈ ગયા. એમાં 2 અમારા ગઢવી છે અને એક મારા ગામનો એક નવયુવાન છે. તો એ ખટારાવાળાએ કાંઈ પણ જોયા વગર અમારા પદયાત્રિકોને કચડી નાખેલ છે. અમે ચાલતા હતા અને અમારી એક ટુકડી હતી જે આગળ ચાલતી હતી. એ ટુકડી સાઈડ પર ડિવાઈડ સાઈડે ચાલતી હતી, પણ આઈસર કે ટ્રક હતી એણે ડિવાઈડર સાઈડે જઈને અમારા 7 માણસોને કચડી નાખેલા છે. 7 માણસમાંથી 3 માણસના અમારે મૃત્યુ થયેલા છે. 2 અમારા એક ગઢવી હતા અને એક અમારા દરબારભાઈ હતા, વરસોડા ગામના હતા અને 2 ચંદ્રાસનના હતા. તો આ રીતે ઘટના બનેલી હતી. જે ચોક્કસ જણાવતો ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે તે વહેલી સવારે મોતની કિલકિયારીઓથી ગુંજી ગયું હતું. ખેડા જિલ્લાનો પગપાળા સંઘ છે તે ભાવનગર રાજપરા ખોડિયાર માના દર્શન પરંપરાગત રીતે આવતા હોય છે ત્યારે વહેલા 4 વાગે સનેશ ગામ પાસે તેને અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. સમગ્ર જે ઘટના છે તેની વિગત જે રીતના સામે આવી હતી તેમાં ખેડા જિલ્લાનો જે સંઘ છે તે 35 વર્ષ આસપાસથી ભાવનગર રાજપરા ખોડિયાર માતાજીના દર્શને આવતો હોય છે અને પોતાની ધજા છે તે ચડાવતો હોય છે. તે જ રીતના પરંપરાગત રીતે ગત તારીખ 9ના રોજ આ સંઘ છે તે ખેડા જિલ્લાથી નીકળ્યો હતો અને 40 શ્રદ્ધાળુઓ સાથે પગપાળા યાત્રા કરી હતી. સંઘના નિયમ અનુસાર આ પગપાળા યાત્રિકો કોઈ પણ જાતના પગરખા પગમાં પહેરતા ન પગે ભાવનગર સુધી આવતા હતા અને પોતાની જે શ્રદ્ધા છે તે આસ્થાને લઈને માતાજીને ધજા ચડાવતા હતા. ત્યારે ગત તારીખ 9ના રોજ નીકળેલ આ સંઘ છે તે ગઈકાલે રાત્રે ભાવનગર ભાલ પંથકના ગણેશગઢ પહોંચ્યો હતો. ગણેશગઢથી વહેલી સવારે તે યાત્રિકોએ પ્રસ્થાન ભાવનગર રાજપરા ખોડિયાર માતાજીના મંદિર તરફ કર્યું હતું. આખો સંઘ છે તે 7-7ના ગ્રુપની અંદર વેચાયેલો રહેતો હતો અને અમુક અંતરે 7-7 જણા છે તે ચાલતા હતા. ત્યારે આ સંઘના 7 જણાનું જે ગ્રુપ છે તે વહેલા 4 વાગે સનેશ ગામ પોલીસ ચોકીની આગળ પહોંચ્યો હતો. જ્યાં આગળ પહોંચતા અચાનક જ પાછળથી આવેલ ભાવનગર તરફ જે ટ્રક આવી રહેલ હતો તે ટ્રક ચાલકે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. તેમાં 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજી જવા પામ્યા હતા. જ્યારે અન્ય 4 શ્રદ્ધાળુઓ છે તેને ગંભીર રીતે ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ભાવનગર 108 ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 4 શ્રદ્ધાળુઓને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પૈકી 1 શ્રદ્ધાળુઓને વધુ સારવાર અમદાવાદ ખાતે રિફેર કરવામાં આવ્યો છે. જે મરણ જનાર છે તેમાં કહી શકાય કે ધીરજદાન ઉદયસિંહ ગઢવી તેમજ તેમના વિજયદાન ધીરજ ગઢવી બંને પિતા પુત્ર હતા. તેમજ એક અન્ય પ્રતાપસિંહ ભેલાભાઈ ચૌહાણ નામના શખ્સ છે તેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સંઘની અંદર કહી શકાય કે ઘેરાશોકની લાગણી અનુભવાઈ હતી. ભાવનગર પોલીસે પણ તાત્કાલિક ધોરણે આ જે ટ્રક છે તેને ઝડપી લેવા અને ટ્રકદારોને ઝડપી લેવા ગતિવિધિ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે જે ટ્રક છે તે ટ્રક ચાલક છે તે ટ્રકને ઘટના સ્થળથી અંદાજે 15-20 કિલોમીટર દૂર ભાવનગરના નારીથી કુંભારવાડા રસ્તાની વચ્ચે મૂકીને નાસી છૂટ્યો હતો.
સુરતમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય, વડતાલના લાલજી મહારાજ, ચાપરડાના મુક્તાનંદજી મહારાજ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા. જેમાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે દેવી દેવતાઓના થતા અપમાન સામે પગલાં લેવામાં આવશે. રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, જેમાં સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માત સર્જાયો હતો. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે વહેલી પરોઢે ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ ડ્રાઈવર અને અન્ય મળીને 2 લોકો જીવતા સળગ્યા હતા, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતના કતારગામમાં શિક્ષકની હેવાની ભરી કરતૂત સામે આવી છે, જેમાં 27 વર્ષીય આરોપી શિક્ષક સંજય વણકર ચોક બજારની સ્કૂલમાં ડાન્સ શીખવે છે. ચોક બજારની સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ માતા પિતાને જાણ થતાં જ નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. આજે 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે જૂનાગઢના વંથલીમાં ડોક્ટર આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીના પ્રસંગે મુખ્ય બજારમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ત્યારે જય ભીમના નાદ સાથે વંથલી શહેર ગુંજી ઉઠ્યું હતું. સુરતના બામરોલી વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું અને 3ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સુરત પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં 3 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ભાલ પંથકમાં અજાણ્યા વાહન ચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 પદયાત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. સાણંદના પિતા પુત્ર સહિત ખેડાના શ્રદ્ધાળુઓના મોત થયા છે. યાત્રીઓ રાજપુરા ખોડિયાર મંદિર પગપાળા જતા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ઇજાગ્રસ્ત 4 પદયાત્રીઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સુરત શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો હતો. ડમ્પરની અડફેટે કાર બીઆરટીએસ રૂટમાં ફંગોળાઈ હતી. પીપલોદ વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે અને ત્યારે ડમ્પરની ટક્કરે કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ભાવનગરમાં ભૂમાફિયાઓનો ત્રાસ સામે આવ્યો છે અને ત્યારે ઘોઘા પંથકમાં ચકચાર મચી છે. પીપળિયા ગામમાં 200 વીંઘા જેટલી જમીનમાં ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પડવાની ઘટના સામે આવી છે. ગણોતિયા તરીકે જમીન વાવતા હતા, તેમ છતાં ખોટી રીતે 7/12માં લખાતી જમીન આ ભૂમાફિયાઓ વેચાણ દસ્તાવેજથી ખરીદી લીધેલ અને ખોટી વસ્તુને સાચી બનાવી આ જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લેન્ડ ગ્રેબિંગના કાયદાનો અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કર્યો છે. પીપલ્લા ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી તેમને હેરાન કરી રહ્યા છે. જ્યારે આ જમીન પર અગાઉ પણ પોલીસ ફરિયાદ થયેલ છે, તેમજ ભાવનગર નામદાર કોર્ટમાં પણ કેસ થવા પામેલ છે. ત્યારે પીપલ્લા ગામના પરિવારો ન્યાય માંગવા માટે ભાવનગર એડિશનલ કલેક્ટર એનડી ગોવાનીને લેખિત આવેદન આપ્યું હતું, જેને લઈને કલેક્ટરે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ને વર્ષોથી મેં 1.5 વર્ષ આજુબાજુ જગ્યા જમીન વાવી છે, એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે. અને અત્યારે મેં ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છીએ. આની વિશે અમને કાંઈ માહિતી નહોતી ને માહિતી મળી છે એટલે આપણે આગળ રજૂ. અમારે જમીન બાબતનું છે. 150 વર્ષ થાય અમે વાવી છે
મારા દાદાનું પાણીપત્રકમાં ઓલા ગણોત્યામાં નામ છે, પણ પાણીપત્રકે બની ગયેલું છે. પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે. પોલીસ સ્ટેશને ઘોઘા ફરિયાદ કરીને અને 24 કલાક જેલમાં રાખે, પૂરી દે, અને અમારું કોઈ સાંભળવા રાજી નથી. બરાબર. અને 150 વર્ષ થાય એમ વાવી છે, એમ કૂવા પણ એમ ભૂખ્યાંતર ગાળેલા છે. અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે. આજરોજ ઘોઘા તાલુકાના પીપરલા ગામના અમુક ખેડૂતો દ્વારા ખેતીની જમીનમાં પોતાની હોવાનો દાવો કરતો એક આવેદન આપવામાં આવ્યું છે. એમની અરજીને ધ્યાને લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાંથી બોગસ ડોક્ટર પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત રહેવા પામ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 2 અલગ અલગ બનાવમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસની ટીમે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 27,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં પાંડેસરા વડોદ ગામ ભગવતીનગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં પણ એસઓજી પોલીસે રેડ કરી હતી, જ્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ શકુર બનખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 11,979 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજકોટમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે રાજકોટથી. રાજકોટમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જેતપુર જુનાગઢ રોડ ઉપર વધુ એક વ્યક્તિ રખડતા ઢોરના આતંકથી તેનો ભોગ બન્યો છે. બાઇક ચાલકને ગાય અડફેટે લેતા ભરત તિલાડા ઇજાગ્રસ્ત થયા છે. તો જેતપુર જુનાગઢ રોડ ઉપરની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે, જેના લીધે જાહેર જનતા હેરાન પરેશાન થતી હોય છે. ત્યારે બાઇક ચાલકને ગાય અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે. જે ઘટના સામે આવી રહી છે રાજકોટથી. તો રાજકોટમાં જેતપુર જુનાગઢ રોડ ઉપર વધુ એક વ્યક્તિ ભોગ બન્યો છે. બાઇક ચાલકને ગાય અડફેટે લેતા જ ભરત તિલાડા ઇજાગ્રસ્ત થયા છે. તો રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુર જુનાગઢ રોડ ઉપરની ઘટના છે, જેમાં એક વ્યક્તિ આ રખડતા પશુઓનો ભોગ બન્યો છે. બાઇક ચાલકને ગાય અડફેટે લેતા જ ભરત તિલાડા ઇજાગ્રસ્ત થયા છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. દ્વારકા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાથી. દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. તો હાલ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. ભારે ઉકળાટની વચ્ચે ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ છે. તો ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાથી. સામાન્ય ઝાપટામાં જ તંત્રની પોલ ખુલી છે. તો વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તે દરમિયાન વરસાદની શરૂઆત થતાં જ દ્વારકા પંથકમાં તંત્રની પોલ ખુલી છે. ભાણવડ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તે દરમિયાન સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સામાન્ય ઝાપટામાં જ તંત્રની પોલ ખુલી છે. આ વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ભરાયા છે. જૂનાગઢ જિલ્લામાં માવઠું પડ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી. રાજેસરા, દુધાળા અને માણીદિયામાં વરસાદી માહોલ છે.
ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. 30 મિનિટથી ઝરમર વરસાદ શરૂ છે. તલ, મગફળી, ચણા સહિતના પાકને પણ તેની અસર થશે. તો કમોસમી વરસાદને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોના ઉભા પાક જેવા કે તલ, ચણાને પણ આ કમોસમી વરસાદની અસર જોવા મળશે. તો રાજેસરા, દુધાળા અને માણાદિયામાં વરસાદી માહોલ છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. છેલ્લી 30 મિનિટથી ઝરમર વરસાદ શરૂ છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તલ, મગફળી, ચણા સહિતના પાકને અસર થઈ છે. કમોસમી વરસાદ પડતા જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢ જિલ્લામાં પણ માવઠું જોવા મળી રહ્યું છે. રાજકોટના જેતપુરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. તો જેતપુરમાં અકસ્માતની ઘટના બનવા પામી છે. પીઠળિયા પાસે ટ્રક, ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રકે ટેમ્પો તેમજ કારને અડફેટે લીધા છે. 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. તો પીઠળિયા પાસે ટ્રક, ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. લોકોના ટોળે એકઠા થઈ ગયા છે. રાજકોટના જેતપુરમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. તો પીઠળિયા પાસે અકસ્માત સર્જાયો છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.